ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। જો કે ચોમાસું બેસી ગયા બાદ પરિબળો સાનુકૂળ ન હોવાના કારણે ચોમાસાની ધીરીને બ્રેક લાગી ગઈ હતી, પરંતુ ફરી એક વખત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ હોવાના કારણે આગામી 24 કલાકમાં ચોમાસાની ગતિને વેગ મળશે તેમ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલને આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્ર લો પ્રેશર નબળા થતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે। 17 થી 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે, બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે। 17 થી 22 જૂન આજ ભારે આંચકાનો પવન ફૂંકાશે। દક્ષિણ ગોળાર્ધમાંથી પૂર્વ આફ્રિકાથી અરબ સાગર પરથી તેજ પવન ફૂંકાશે અને આગામી 24 કલાકમાં તેમજ પવન ફૂંકાશે। આ સાથે જ તેમણે જણાવ્યું કે 20 જૂનમાં અરબ સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર બાદ ડિપ્રેશન ડી બનશે। બંગાળના ઉપસાગરમાં પણ ડિપ્રેશન બનશે, જેનો ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને અરબ સમુદ્રનો ભેજ પણ પહોંચશે। દેશના પશ્ચિમ કિનારા પર ભારે વરસાદી સિસ્ટમ બનશે। મુંબઈ મહારાષ્ટ્ર ભારે વરસાદ થશે। 28 જૂન સુધીમાં ગુજરાતમાં મોટા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગોમાં તો અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।